નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ RA વોઇસ ગુજરાતીમાં। આજે આપણે જાણીશું કે અખાત્રીજનું શુભ મુહૂર્ત ક્યારે છે અને કઈ કઈ વસ્તુઓ ઘરમાં લાવવી જોઈએ, કઈ વસ્તુ ઘરમાં લાવવાથી ઘરમાં પૈસાનો વરસાદ થાય છે। આ પર્વ દર વર્ષે વૈશાખ મહિનામાં શુક્લ પક્ષની ત્રીજની તિથિએ મનાવવામાં આવે છે। વૈશાખ સુદ ત્રીજનો દિવસ એટલે અખાત્રીજ, તેનું શાસ્ત્રીય નામ અક્ષય તૃતીયા છે। ગુજરાતના અનેક વિસ્તારોમાં અખાત્રીજને વર્ષનો વચલો દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે। આ દિવસે વણજોયું મુહૂર્ત ગણાય છે। આ વર્ષે અખાત્રીજ શુક્રવારના 10 મે અખાત્રીજ મનાવવામાં આવશે। આ દિવસે પૂજા માટે શુભ મુહૂર્ત સવારે 5:33 થી લઈને બપોરે 12:18 સુધી છે। આ દરમિયાન ધનની દેવી માતા લક્ષ્મીની પૂજા કરીને સુખ સમૃદ્ધિ અને ધન વૃદ્ધિની કામના કરવામાં આવે છે। આ તિથિએ જે શુભ કામ કરવામાં આવે છે તેનું અક્ષય ફળ મળે છે, એટલે તેને અક્ષય તૃતીયા કહેવામાં આવે છે। અક્ષય તૃતીયાના દિવસે નવી વસ્તુઓની ખરીદી અને સોનાથી બનેલી વસ્તુ કે આભૂષણ ખરીદવા ખૂબ જ શુભ માનવામાં આવે છે। અક્ષય તૃતીયાએ ખાસ કરીને અનાજ, જળ, કપડાં, બૂટ ચપ્પલ અને છત્રીનું દાન કરવાનું મહત્વ છે। આ વખતની અખાત્રીજે ગ્રહોનો ખૂબ જ શુભ સંયોગ બની રહ્યો છે। આ દિવસે સૂર્ય વૃષભ રાશિમાં પ્રવેશ કરશે। આ રાશિમાં બુધ સાથે મળીને બુધાદિત્ય યોગનું નિર્માણ કરશે। વૃષભ રાશિમાં શુક્ર ગ્રહ પહેલા જ હાજર છે। આ દિવસે ચંદ્રમા ઉચ્ચ રાશિમાં હશે। અક્ષય તૃતીયાના દિવસે ચંદ્રમા શુક્ર સાથે વૃષભ રાશિમાં ગોચર કરશે। ધન સમૃદ્ધિ અને રોકાણ કરવા માટે શુભ ફળદાયી રહેશે। અક્ષય તૃતીયા પર સંધ્યાકાળમાં મિથુન રાશિમાં પ્રવેશ કરશે। મિથુન રાશિ આ સમયે મંગળમાં સંચાર કરી રહ્યો છે। ચંદ્રમા મિથુન રાશિમાં ધન યોગનું નિર્માણ કરશે। અક્ષય તૃતીયાના દિવસે 11 કોળીઓ લઈ લાલ કપડામાં બાંધો, જે બાદ તેને પૂજાના સ્થાને રાખો। આનાથી માતા લક્ષ્મીજીની કૃપા રહેશે। માતા લક્ષ્મીજીની સામે નાળિયેર મૂકો। માતા લક્ષ્મીને નાળિયેર ખૂબ જ પ્રિય છે। આનાથી ઘરમાં ક્યારેય ધનધાન્ય ખૂટશે નહીં। આવા ઉપાયો અખાત્રીજના દિવસે જો આ ઉપયોગ કરવાથી લક્ષ્મીનો વાસ થાય છે અને ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ તેમજ અખૂટ ધનની પ્રાપ્તિ થાય છે। જો આ વિડીયોમાં આપવામાં આવેલી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરો, તેમજ કોમેન્ટ બોક્સમાં જય જય લક્ષ્મી માતાએ નમઃ, જય જય બજરંગ બલી જરૂરથી લખજો। ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। અમારી માતા લક્ષ્મીજીને પ્રાર્થના કે તેમની કૃપા હંમેશા તમારા પરિવાર પર બની રહે। વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર। જય શ્રી કૃષ્ણ। રાધે રાધે।